તો રફી ફેન ક્લબના આપણા ગાયિકા કલાકાર કાજલબેન કાસુંદ્રા આ સ્મૃતિચિહ્ન ગોપિકાબેન સોનીને અર્પણ કરશે. આપણે તાલીઓ સાથે આ કલાકારને વધાવીએ. થેન્ક યુ વેરી મચ. દરેક કાર્યક્રમ, દરેક કલાકાર એવી રીતે પ્રસ્તુત કરતો હોય છે કે કદાચ જિંદગીનો આખરી કાર્યક્રમ તો નથી, પોતે સ્મૃતિ મૂકી જવા માગતો હોય છે. એક ગઝલકારે બહુ સરસ વાત કહી છે, એ કહીને હું વિરમીશ. સમેટ લો इन नाजुक पलों को, समेट लो इन नाजुक पलों को, न जाने ये लम्हे फिर कल हो न हो भी ये लम्हे कल क्या मालूम. आ प्रसंग फरीथी बनशे पण खरो, क्या मालूम. हो भी ये लम्हे कल फिर क्या मालूम, शामिल उन पलों में हम शायद हो न हो. तो આજનો કાર્યક્રમ સંચાલન કરવા માટે હું શ્રીમતી ભૂમિબેન વાછાણીને મંચ પર આવવા માટે વિનંતી કરું છું. આપ તાલીઓ સાથે એમનું સ્વાગત કરશો. થેન્ક યુ વેરી મચ. हेलो. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન. આજે આપણે એક એવી સંગીતમય યાત્રા ઉપર નીકળવા જઈ રહ્યા છીએ જ્યાં એક અવાજ છે, એક લાગણી છે અને છે સંવેદનાની ઊંડાણ. મોહમ્મદ રફી સાહેબનો સ્વર. તો શ્રી મોહમ્મદ રફી સાહેબની 45મી પુણ્યતિથિને આ કાર્યક્રમ સમર્પિત છે અને આ સંગીતમય સંધ્યામાં આપ સૌ સંગીત પ્રેમીઓનું હાર્દિક સ્વાગત છે. તો આવો આપણે સૌ મળીને આભાર વ્યક્ત કરીએ એ અનમોલ અવાજ માટે કે જે આજે પણ જીવન છે અને હંમેશા રહેશે. મોહમ્મદ રફી ફેન ક્લબ તરફથી હું ભૂમિ વાછાણી આપનું સ્વાગત કરું છું મુझे दुनिया वालो મોહમ્મદ રફી સાહેબને અર્પિત સંગીત સંધ્યામાં. લેટ્સ સ્ટાર્ટ વિથ અવર ફર્સ્ટ સોંગ પ્રેઝન્ટેડ બાય મિસ્ટર જ્વાલા રોય. જ્વાલા રોય કે જેમણે કોલકાતાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઝી મ્યુઝિક કોલકાતામાં એમણે પાર્ટિસિપેટ કરેલું છે અને ઓલ ઓવર વર્લ્ડમાં ઝી મ્યુઝિક તરફથી એમણે પાર્ટિસિપેટ કરેલું છે. ક્લાસિકલ અને વેસ્ટર્ન ટ્રેન્ડ સિંગર છે. એસ્પેશિયલી રફી સાહેબના વોઇસ માટે જાણીતા છે. તો ચલો એનું વેલકમ કરીએ મિસ્ટર જ્વાલા રોય વિથ અવર ફર્સ્ટ સોંગ.